અને એક એક 4 સભ્યોનો પરિવાર હોય તો એ લોકોને પોતાના બજેટમાં રહીને ક્યાંક ફરવા જવું હોય તો સ્માર્ટ પ્લાનિંગ કેવી રીતે કરી શકાય? ખાસ કરીને આપણે જોઈએ કે ટુરિઝમ હવે એડવાન્સ પ્લાનિંગ સાથેનું આયોજન થઈ ગયેલું છે. હાજી. કોઈ પણ પ્રવાસીએ જ્યારે ફરવાનું પ્લાનિંગ કરતા હોય તો એ લોકો 4 મહિના પહેલાં કે 3 મહિના પહેલાં બુકિંગ કરતા હોય તો નોર્મલ રેટમાં આ બુકિંગ મળી જતું હોય છે. અને ટૂર ઓપરેટરો જેમ કે તમે ડોમેસ્ટિક ટૂર હોય કે ઇન્ટરનેશનલ ટૂર હોય એના બ્લોક કરેલા હોય છે. જેમ કે આપણે વાત કરીએ ઇન્ટરનેશનલી તો વિયેતનામ હોય, સિંગાપુર, મલેશિયા કે દુબઈ હોય, તો આ બધા પેકેજીસ 1 લાખ રૂપિયાની અંદર જે મધ્યમ વર્ગને પોસાય એ રીતના પેકેજીસ હોય છે. એ ખૂબ સસ્તા દરે આપણને મળી જતા હોય છે. જે લાસ્ટ મિનિટ ઉપર બુક કરવા જતા એનો ભાવ લગભગ 1.5 થી પોણા 2 લાખ રૂપિયા સુધીનો થઈ જતો હોય છે. તો આપના ખાસ તો દર્શકોને જણાવું કે આપ ઇન્ટરનેશનલનો પ્લાન કરતા હોય કે ડોમેસ્ટિકનો પ્લાન કરતા હોય તો વેલ એડવાન્સ તમે 3 મહિના કે 4 મહિના પહેલાં પ્લાન કરો તો ખૂબ જ સસ્તા દરે આપણને આખી ટૂર, હોટલ બુકિંગ સાથે, ટ્રાન્સપોર્ટેશન સાથે આપણને મળતી હોય છે. આપણે કાશ્મીરની વાત કરીએ કે કેરળની વાત કરીએ, કુલુ મનાલી સિમલાની વાત કરીએ કે દાર્જિલિંગ સિક્કિમની વાત કરીએ તો આ બધા જ પેકેજીસ આપણને 40,000 થી 50,000 સુધીના એરફેર સાથેના મળતા હોય છે, જે ખરેખર ખૂબ નોમિનલ ચાર્જ કહેવાય. ઇવન આપણે જો બાય રોડના પણ પ્લાન કરતા હોય છે, અત્યારે હાલ દરેક જગ્યાએ આપણે જોઈએ કે દિલ્હી સુધીના 4 ટ્રેક રોડ આપણને થઈ ગયેલા છે. આ બાજુ રાજસ્થાન, આ બાજુ મહારાષ્ટ્ર, આ બાજુ મધ્યપ્રદેશ, આમ દરેકે દરેક જગ્યાએ આપણના ખિસ્સાને પરવડે એટલે કે મધ્યમ વર્ગને પોસાય એવા પેકેજીસ અવેલેબલ જ હોય છે. પણ એના માટે આપણે ક્યાંક આપણા જે ટૂર ઓપરેટર હોય, જેને આપણે ઓળખતા હોય, એમની સાથે રહીને સંપર્કમાં રહીને આ બુકિંગ કરવાના હોય છે. આપણે જાતે બુક કરવા જતા હોય છે ત્યારે આ ખૂબ પેકેજીસ મોંઘા પડતા હોય છે. તો આપણા દર્શકોને તો ખાસ વિનંતી કે આપણા જે પણ ઓળખીતા કે સારા ટૂર ઓપરેટર એમની સાથે બુક કરાવો તો આજની તારીખમાં પણ રિઝનેબલ રેટમાં આ બધી હોટલો અને ટૂર બુકિંગ થઈ જતું હોય છે. बिल्कुल साची बात है सर आपने, कदाच साचा गाइडेंस नहीं जरूर होए छे. जितेंद्र जी, मैं आपसे पूछना चाहूंगी कि जब भी बजट ट्रैवलिंग की बात आती है ना तो सबकी नजर आ जाती है हमारी IRCTC और रेलवे पर. तो अभी अभी जो भारत गौरव टूरिस्ट ट्रेन है उसकी जो स्कीम है उसके बारे में आप हमारे दर्शकों को कुछ बताइए. देखिएगा जो अब भारत गौरव जो ट्रेन है, जो हमारे माननीय प्रधानमंत्री जी का आह्वान है कि पूरे देश के लोग अपना देश देखें. श्रेष्ठ भारत, एक भारत श्रेष्ठ भारत के आधार पे हम लोगों ने ये प्लानिंग किया है कि ऑल ओवर इंडिया में करीब 7 रैक लिए हुए हैं हम लोगों ने. और क्योंकि हर जगह से हम लोग पूरे साउथ का टूर कराते हैं और वो टूर करीब 12 दिन का होता है. और उसमें एक तो इकोनॉमी क्लास, उसको स्लीपर क्लास बोलते हैं, कंफर्टेबल क्लास 3rd AC और 2nd AC होता है. तो उसके मुताबिक फेयर होता है उसका. उसके साथ में हम लोग पूरी तरह से हमारी पूरी टीम रहती है उसमें. उनका पूरा ख्याल रखने के लिए, साफ सफाई का पूरा ख्याल और खान पान के लिए एक स्पेशल पेंट्री कार है जो कि बहुत अच्छा खाना, जो शाकाहारी खाना उपलब्ध कराती है. अगर गुजरात से कोई ट्रिप जाता है तो उसमें हम रसोईया भी एक गुजराती रखते हैं जिससे कि उनको वो गुजरात का भी व्यंजन मिलते रहें. तो ये प्लानिंग है और उसके मुताबिक हम लोग ये ट्रिप करीब 12 दिन का होता है. तो 4 रात हम होटल में भी रुकवाते हैं उनको, और बस के द्वारा और AC बस के द्वारा, AC बस के द्वारा और AC रूम के द्वारा हम उनको ये सब कराते हैं. क्या बात है सर, मतलब जो भी जा रहा है उसे सिर्फ अपने कपड़े और अपने ज़रूरत का सामान लेके ही जाना है, बाकी सब कुछ IRCTC देख लेगा. बिल्कुल यार, IRCTC और रेलवेज का ये आह्वान है कि हम लोग जो जिन पर्यटक को लेके जाएं उनको अच्छे से उनको वापस उनके घर तब तक छोड़ें, उनको उनके घर तक छोड़ें. और रास्ते में कोई परेशानी हो तो हम लोग, हमारा पूरी टीम होती है, सुरक्षा के इंतजाम पूरे होते हैं. हर जगह डॉक्टर्स के लिए एक कॉल पे डॉक्टर्स उपलब्ध होते हैं. और खान पान का विशेष ध्यान रखते हुए हम लोग उनको पूरी तरह से जो हो सकता है सुविधा उपलब्ध कराते हैं. क्या बात है, बहुत बहुत अच्छी बात है. મનીષભાઈ, બીજું એવું પૂછવાનું કે આજકાલ સોશિયલ મીડિયા પર એકદમ સસ્તા આવું લખીને જે ગિમિક થાય છે અથવા જે પેકેજીસ ઉપલબ્ધ કરાવે છે એમાં ક્યાંક હિડન ચાર્જીસ હોય છે, ક્યાંક ખોટી હોટલમાં બુકિંગ થઈ જાય છે. તો આવી બધી પરિસ્થિતિનો અથવા આવી છેતરપિંડીનો ભોગ લોકો ના બને એના માટે શું સાવધાની રાખવી જોઈએ? આપે બહુ સરસ સવાલ કર્યો. આપણે જોયું છે કે તો ગુજરાતમાં લગભગ દર વર્ષે આવા ઘણા બધા એજન્ટો કહી શકાય ને, ટૂર ઓપરેટર નહીં કહેવાય,
કે આવા એજન્ટો ફૂટી નીકળે છે અને ખૂબ સસ્તા પેકેજ લઈને માર્કેટિંગ કરતા છે, એડવર્ટાઇઝમેન્ટ કરતા છે, સોશિયલ મીડિયામાં આવતા હોય છે અને એન્ડ ઓફ ધ ડે એન્ડ યુઝરના પૈસા લઈને રફુ ચક્કર થઈ જતા હોય છે. તો ખાસ આપણા દર્શકોને આપના માધ્યમથી કહેવાનું કે ગુજરાતની અંદર નામી ટૂર ઓપરેટરો છે જે માન્ય એસોસિએશન જેમ કે ટ્રાવેલ એજન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા, ટેક, ટાફી આવા એસોસિએશનના માન્ય ટૂર ઓપરેટર સાથે ટૂર બુક કરાવે, જેનાથી એમની સેફટી અને સિક્યુરિટી તો વધી જ જશે, પણ સાથે સાથે પ્રવાસ દરમિયાન પણ આપણે પ્રવાસની અંદર પરિવાર સાથે ફરવા જતા હોય છે ત્યારે આખા વર્ષનો સ્ટ્રેસ મૂકીને એન્જોયમેન્ટ માટે જતા હોય છે અને જ્યારે આ પ્રવાસ યોગ્ય ટૂર ઓપરેટર સાથે નથી કરતા અથવા લેભાગુ એજન્ટ સાથે બુક કરાવતા છે ત્યારે પૈસા તો જાય જ છે, પણ સાથે સાથે આપણું વેકેશન પણ બગડે છે અને સ્ટ્રેસ આપણે જે મૂકવા જઈએ છીએ એની જગ્યાએ સ્ટ્રેસ આપણે ફીલ કરતા હોય છે. તો આવી લોભામણી જાહેરાતોને ઇગ્નોર કરી સાચા ટૂર ઓપરેટરો એનો રેફરન્સ લો, કેટલા વર્ષથી એ ટૂર ઓપરેટર કંપની ચલાવે છે, કેટલા વર્ષથી એ લોકો કેટલા લોકોને ફેરવે છે એનો રેફરન્સ લો અને સાથે એની જે પણ આપણે કહેવાય કે ક્વોલિટી છે એ આપણને જોવા મળતી જ હોય છે. તો દર્શકોને ખાસ વિનંતી છે કે ખોટી લાલચ, લોભ, મોહ માયામાં આયા વગર અને ક્યાંય પણ કોઈ સસ્તું આપી શકતું નથી. જે ટૂર ઓપરેટરો જૂના છે, વર્ષોથી ટૂર ઓપરેટ કરે છે, એ લોકોથી સસ્તું કોઈ આપી શકવાની સક્ષમતા છે નહીં અને આપી શકે તેમ પણ નથી. તો એવા ટૂર ઓપરેટરો સાથે ટૂર બુક કરાવે અને સાથે એના રેફરન્સ પણ લે અને કેટલા વર્ષથી ત્યાં ઓફિસીસ છે એની પણ ચકાસણી કર્યા બાદ જ ટૂર બુક કરાવે તો એનાથી છેતરાવાની ખૂબ શક્યતાઓ ઓછી થશે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં જે માર્કેટિંગ કરતા હોય, મોટા પાયે સોશિયલ મીડિયાથી જ માર્કેટિંગ કરીને ટૂર બુક કરતા હોય તો એવા લોકોથી ખૂબ સાવચેત રહેવાની જરૂર છે. ઓનલાઈન બને ત્યાં સુધી પેમેન્ટ ના કરવા માટે અમે આપણા દર્શકોને ખાસ એટલા માટે વિનંતી કરીએ છીએ કે અમારી પાસે દર વર્ષે આવા લગભગ લાખો રૂપિયા છેતરી ગયાના દાખલા આવતા હોય છે, કિસ્સાઓ આવતા હોય છે, છેતરાયા પછી અમારી પાસે આવતા હોય છે જેનો કોઈ અતોપતો હોતો નથી કારણ કે તમે ઓનલાઈન પેમેન્ટ કરેલા હોય છે. તો આવા કિસ્સા ખૂબ ધ્યાનમાં આવતા હોય છે. તો ખાસ તો બને ત્યાં સુધી ઓનલાઈન પેમેન્ટ બને ત્યાં સુધી ટાળો અને ઓળખીતા જે ટૂર ઓપરેટર હોય, રેફરન્સમાં ટૂર ઓપરેટર હોય એની સાથે ટૂર બુક કરાવી આપણા પરિવાર સાથેની જે રજાઓ છે એનો આનંદ કરો. ક્યાં વાત છે, બહુ જ સરસ વાત કરી છે સર આપે. પણ દર્શક મિત્રો આ વાર્તાલાપ આપણે ચાલુ રાખીશું પણ એ પહેલા લઈએ એક નાનકડો વિરામ. માસ્ટરજી નમસ્કાર. બે ડ્રેસીસ સીવડાવવા છે, ઠીક છે? આવું કઈ પણ માસ્ટરજી 4 દિવસમાં પાર્ટી છે, બની જશે ને પાક્કું? થઈ જશે. કેવી રીતે? ફેશન ચેન્જીસ હંમેશા, ઉષા હંમેશા. ગુડ મોર્નિંગ ગુજરાતમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવાર આમ તો હોય છે મજાની, પણ જો એ સુરીલી બની જાય ને તો ઓર મજાની બની જાય. વેસ્ટર્ન મ્યુઝિક પર મને ગાવું બહુ જ ગમે છે. માઇન્ડ, બોડી અને સોલ દરેક રીતે તમે ફિટ હોવા જોઈએ. 8-9 વાનગી એકદમ સ્પેશિયલાઇઝ વાનગીઓ છે. એ મેથી મૂળા પાલકની ભાજી આઈ, મૂળા આયા, કોથમીર આઈ. મને એક ખિતાબ આપ્યું, ડોક્ટર ડાયનાસોર એન્ડ પ્રિન્સેસ ડાયનાસોર. લોંગ અવર્સ વર્કઆઉટ કરવું પડે છે, હેવી વેઇટ ટ્રેનિંગ કરવું પડે છે, ત્યારે જઈને તમે ત્યાં પહોંચો છો. જુઓ ગુડ મોર્નિંગ ગુજરાત સોમવારથી શુક્રવાર સવારે 7 કલાકે માત્ર ડીડી ગિરનાર અને ડીડી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. નિહાળો તીર્થ દર શનિવારે સવારે 9 કલાકે ડીડી ગિરનાર પર.
વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે. દર્શક મિત્રો, જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આપણને ભારતમાં જ ફરવાની અપીલ કરી છે, ત્યારે મનીષભાઈ, હું આપને પૂછવા માંગીશ કે ભારતમાં આ સંદર્ભે આપનું શું કહેવું છે? ક્યાં ફરવું જોઈએ અને કેવી રીતે ફરવું જોઈએ? ખાસ કરીને આપણે जयंत जी, मैं आपसे ये पूछना चाहूँगी कि जब क्राइसिस पीरियड में रेलवे की या रेलवे टूरिज्म की जो अफोर्डेबिलिटी है और जो रिलायबिलिटी है उसकी बात करें तो उसके बारे में आपका क्या कहना है? देखिएगा, IRCTC रेलवे का ही पार्ट है। जी जी जी। जब हम लोग कुछ भी प्लान करते हैं तो रेलवे के साथ में बैठ के उसका पूरा प्लानिंग चलता है। बराबर। और क्योंकि IRCTC का मेन कंसेप्ट टूरिज्म है और कैटरिंग है, तो टूरिज्म में हम लोगों ने ये प्लान कर रखा है ऑल ओवर इंडिया में। राइट। किस तरह से हम लोग टूर अरेंज कर रहे हैं। जैसे इंदौर से हम लोगों ने अभी एक नेपाल के लिए टूर अरेंज किया है और 12 जून को वो जा रहे हैं, तो वो उसकी बुकिंग पूरी हो चुकी है। 120 लोग से ज़्यादा हो गए, तो एक 24 तारीख को भी एक दूसरा टूर अरेंज किया है। अच्छा। जो प्रीमियम टूर है। इसके अलावा बॉम्बे से भी है, अहमदाबाद से जो अभी एक प्लानिंग चल रहा है। अगस्त में हम लोग पूरी कामाख्या इस तरह का प्लान कर रहे हैं कि पूरा 12 दिन का ट्रिप रहेगा। राइट। और अयोध्या भी रहेंगे और बनारस भी देखेंगे। तो उस तरह से हमारा 12 दिन का टूर रहेगा। तो उसमें क्या है कि रेलवेज और IRCTC दोनों मिलके ही ये काम करते हैं, तो उसमें कहीं भी किसी तरह की कोई प्रॉब्लम नहीं आती है। राइट। अच्छा, मैं आपसे एक और बात पूछना चाहूँगी कि ये जो IRCTC की बजट फ्रेंडली टूरिज्म पैकेजेस है, जिसके बारे में अभी आपने बताया, उसके बारे में कुछ आप विशेष रूप से दर्शकों को बता सके, कुछ और स्कीम या योजनाओं के विषय में? देखिएगा, जो IRCTC हर तबके का ख्याल रखती है। अगर कोई स्लीपर क्लास में जाना चाहता है तो उसका फेयर बहुत कम होता है, क्योंकि 12 दिन का पूरा हम लोग कैलकुलेट करते हैं। फिर 3 AC का जो कोच होता है उसमें, और सेकंड AC, तो इस तरह से हर वर्ग का व्यक्ति उसमें जा सकता है। और मैंने पहले ही बताया है कि हमारे पर्यटक को केवल एक बैग लेके आना है, अपने कपड़े लेकर, और बैठना है। इसके बाद में चाय से लेके, खाने से लेके और घूमने और दर्शन कराने तक का पूरा इंतजाम IRCTC के द्वारा किया जाता है। इसमें IRCTC के ऑफिशियल करीब 4 लोग रहते हैं, और इसके अलावा जो कैटरिंग के 12 से 15 लोग रहते हैं, और हर कोच में एक बंदा रहता है जो सबका ख्याल रखता है। और साफ़ सफाई का अगर आप देखेंगे तो जैसे घर में साफ़ सफाई होती है, वैसे ही कोच के अंदर आपको साफ़ सफाई मिलती है। और जहाँ भी ट्रेन रुकती है तो बाकायदा उनको अच्छे, जैसे स्लीपर क्लास में, तो स्लीपर क्लास के लोगों को AC नॉन AC उसमें लेके होटल में रुकवाया जाता है, और पूरी तरह से उनका ख्याल रखा जाता है। कहीं भी किसी तरह की कोई दिक्कत आती है तो रेल प्रशासन उसको पूरी तरह से हेल्प करता है। तो IRCTC और रेलवेज मिलके किसी भी टूर को बहुत बेहतर बना सकते हैं, और सबके लिए ट्रिप और ये टूर अब उपलब्ध है। क्या बात है સર. તો દર્શક મિત્રો, સ્માર્ટલી તમારે તમારા વેકેશનનું પ્લાનિંગ કરવાની જરૂર છે, પણ અત્યારે કાર્યક્રમમાં સમય છે એક નાનકડા વિરામનો. ઉપર કેપિંગ હોવું બહુ જ જરૂરી છે કે મહત્તમ કેટલા ભાડા લઈ શકે એ સરકાર શ્રીએ જ નક્કી કરવું પડે, અને એને કંટ્રોલ કરવાનું જરૂર છે. કારણ કે અત્યારે હાલ આપણે જોઈએ તો સ્પાઇસ જેટ લગભગ બંધ થવાની આરે છે, ગો એરવેઝ બંધ થઈ ગઈ છે, એર ઇન્ડિયાએ જાહેરાત કરી કે 60%થી વધારે પણ ફ્લાઇટો એ લોકોએ રદ કરી છે. બીજી બધી એરલાઇન્સની વાત કરીએ તો ક્યાંક ના ક્યાંક એ ન ચાલવાના વાકે ચાલી રહી છે. આવા સંજોગોની અંદર અત્યારે નેશનલ કેરિયર વાત કરીએ તો ઇન્ડિગો જ બચ્યું છે. તો ઇન્ડિગોને અત્યારે હાલ કોઈ પણ પ્રકારનું કેપિંગ નથી અથવા કોઈ પણ પ્રકારનો કંટ્રોલ નથી. જે આપણે લાસ્ટ યર જાન્યુઆરીની અંદર જ જોયું કે ઇન્ડિગો એરલાઇન્સના કારણે લગભગ આખા દેશની અંદર आदमी चार्ज नहीं देना होता है। મંજૂરી આપી નવી એરલાઇન્સો શરૂ કરવી જોઈએ, એરલાઇન્સ બિઝનેસને ક્યાંક ને ક્યાંક પ્રોત્સાહિત કરી કોમ્પિટિશન કરવી જોઈએ, અને અત્યારે હાલ જે એરલાઇન્સ છે એના પર કંટ્રોલ લાવી ભાડાને કંટ્રોલ કરવામાં આવે તો ડોમેસ્ટિક ટુરિઝમ પણ વધશે, અને સાથે સાથે માઇસ ગ્રુપ પણ વધવાની શક્યતાઓ રહેલી છે. बराबर है सर. जयंत जी, ये जो प्राइसिंग की बात हो रही है, तो जी ये IRCTC का जो टूर पैकेज होता है उसमें लोकल साइट सीइंग या फिर गाइड होता है, या उसकी फ़ी या GST सब कुछ इंक्लूसिव होता है कि अलग से पे करना रहता है?
देखिएगा IRCTC में जो पूरा पैकेज में सब कुछ IRCTC के द्वारा अरेंज होता है। उनको लेके जाना, उनका गाइड, सब कुछ रेलवे के साथ होता है। मैं तो ये कहूँगा कि भारत गौरव यात्रा के तहत हम अपने माता पिता और अपने जो उनको ले जाके उनको तीर्थ दर्शन करा सकते हैं। जैसे चार ज्योतिर्लिंग के लिए भी हम लोगों ने प्लान किया था। अभी हम लोग पिछला ट्रिप लेके गए हैं जिसमें मल्लिकार्जुन और रामेश्वरम और कन्याकुमारी और मीनाक्षी टेम्पल को भी दिखाया है हम लोगों ने। तो जो भी हमारे पर्यटक ट्रेन के अंदर आते हैं उनको कुछ नहीं करना है, बस आना है, अपना लगेज लेके आना है और पूरा इंतजामात IRCTC के द्वारा किए जाते हैं। किसी तरह का अन्य चार्ज नहीं देना होता है जी। और सर ये सारी जो भी पैकेजेस होते हैं उसकी सारी इन्फॉर्मेशन IRCTC के ऐप पे ही मिल जाएगी या कहीं और सर्च करना होगा? देखिएगा, इसका IRCTC के ऐप पे मिल सकती है, ऑनलाइन उसकी बुकिंग हो सकती है। ऑनलाइन बुकिंग में एक सुविधा और है कि आप EMI के द्वारा भी उसका पेमेंट कर सकते हैं। दूसरा, जो गवर्नमेंट के लोग हैं वो LTC लेते हैं, उसके लिए भी LTC अलाउ है और वो LTC का उसमें हो सकता है। और सबसे अच्छी तो बात यही है कि अगर पैसा है, अगर नहीं है तो वो अपने EMI के द्वारा भी पेमेंट कर सकते हैं और हमारी वेबसाइट के द्वारा, हमारे ऑफिस के द्वारा और कई स्टेशन है वहाँ पे भी बुकिंग की जा सकती है। વાહ, દર્શક મિત્રો, આપણે કાર્યક્રમના અંત તરફ છીએ ત્યારે હું આ બંને મહાનુભાવોને પૂછીશ, એટલે રિક્વેસ્ટ કરું છું કે આપ અમારા દર્શક મિત્રોને કંઈક